નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છે ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે તો તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે BA વિભાગ સીના પ્રકરણ 7નું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આપણે આજનું સોલ્યુશન. અને ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં. જાહેર ખાનગી ભાગીદારી એટલે શું? પ્રકરણ 7માં છે કે જાહેર ખાનગી ભાગીદારી એટલે શું? તો કે જે માળખાના વિકાસ માટે સરકાર જમીન આપે, વિકાસ માટેનું રોકાણ ખાનગી ક્ષેત્ર કરે ને જેના બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને અમુક ચોક્કસ વર્ષ સમયગાળા માટે માળખાના લાભાર્થીઓ પાસેથી ફી મેળવે અને જાળવણીનું કાર્ય ખાનગી ક્ષેત્ર તે સમયગાળા દરમિયાન કરે તેને જાહેર ખાનગી ભાગીદારી કહેવામાં આવે છે. જે માળખાના વિકાસ માટે સરકાર જમીન આપે, વિકાસ માટેનું રોકાણ ખાનગી ક્ષેત્ર કરે જેના બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને અમુક ચોક્કસ વર્ષના સમયગાળા માટે માળખાના લાભાર્થીઓ પાસેથી ફી મેળવે અને જાળવણીનું કાર્ય કરે અને ખાનગી ક્ષેત્ર તે સમય દરમિયાન કરે છે અને તેને જાહેર ખાનગી ભાગીદારી કહેવામાં આવે છે. ત્યાર પછી ખાનગી ઉદ્યોગો શા માટે પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ દાખવતા હોય છે? ખાનગી ઉદ્યોગો શા માટે પાયાના ઉદ્યોગો સ્થાપવા માટે ઓછો રસ દાખવતા હોય છે? તો ઉત્તર એના અંદર લખવાનો કે પાયાના ઉદ્યોગોમાં ખૂબ મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જરૂર હોય છે અને તેમાંથી મળતું વળતર શરૂઆતના વર્ષોમાં ઓછું હોય છે અને તેથી ખાનગી ઉદ્યોગો પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ દાખવતા હોય છે. પાયાના ઉદ્યોગો ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીનું રોકાણ જરૂરી હોય છે અને તેના માટે મળતું વળતર શરૂઆતના વર્ષોમાં ઓછું હોય છે અને તેથી ખાનગી ઉદ્યોગો પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ દાખવતા હોય છે. ત્રીજું છે જાહેર ઉપયોગિતા કોને કહે છે? તો કે જાહેર ઉપયોગિતાનો અર્થ છે શહેરો અને ગામડાઓમાં વિકાસને કારણે કેટલીક નાગરિક સેવાઓ જરૂરી બનતી જાય છે અને આધુનિક નાગરિક જીવનમાં કેટલીક સેવાઓ અને સગવડો આવશ્યક બનતી જાય છે અને આવી આવશ્યક સેવાઓ અને સગવડો કાર્યક્ષમ રીતે સતત પૂરી પાડતા વ્યવસાય તંત્રને જાહેર ઉપયોગિતા તરીકે ઓળખવામાં આવે છે. જાહેર જનજીવનને સીધે રીતે સ્પર્શતી આવશ્યક વસ્તુ કે સેવા સગવડો પૂરી પાડતા વ્યવસાય તંત્રને જાહેર ઉપયોગિતા કહે છે. જાહેર ઉપયોગિતા એકમો પાણી પુરવઠો, વીજળી, શહેર મુસાફરી માટે વાહનો, સંદેશાવ્યવહાર, ગેસ, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે છે. ઓકે. જાહેર ઉપયોગિતા એકમો પાણી પુરવઠો, વીજળી, શહેર મુસાફરી માટે વાહનો, સંદેશાવ્યવહાર, ગેસ, ગટર વગેરે જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડે છે. સરકારી કંપનીના 4 ઉદાહરણો આપો. તો સરકારી કંપનીના ઉદાહરણો નીચે મુજબ છે. પહેલું છે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ HMT, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ત્રીજું છે હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ અને ચોથું હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ. બધું હિન્દુસ્તાન. ઓકે. ત્યારબાદ પાંચમું છે ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની માત્ર યાદી આપો. ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની માત્ર યાદી બનાવો. તો ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની યાદી આ મુજબ છે. વ્યક્તિગત માલિકી, બીજું છે ભાગીદારી, ત્રીજું હિન્દુ અભિવ્યક્ત કુટુંબ, ચોથું સહકારી મંડળી, પછી પાંચમું સંયુક્ત હિસ્સાવાળી કંપની, સરકારી ખાતું, જાહેર નિગમ અને સરકારી કંપની.
શું કીધું છે? ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની યાદી આ મુજબ છે. પહેલું છે વ્યક્તિગત માલિકી, બીજું છે ભાગીદારી, ત્રીજું છે હિન્દુ અભિવ્યક્ત કુટુંબ, ચોથું સહકારી મંડળી, પાંચમું સંયુક્ત હિસ્સાવાળી કંપની, છઠ્ઠું સરકારી ખાતું ને સાતમું જાહેર નિગમ અને આઠમું સરકારી કંપની. જાહેર ક્ષેત્રને દ્વારા સંતુલિત પ્રદેશ વિકાસ કેવી રીતે થઈ શકે છે? શું કીધું છે કે જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવો છે તેને જોતા પહેલાં મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હો તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. અને તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનો મિત્રો ભૂલતા નહીં. ઓકે, તો જોઈશું હવે ઉત્તરાયણનો પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રોના રોકાણકારો મૂડી રોકાણ કરવા આકર્ષતા નથી. ત્યાં સરકાર મૂડી રોકાણ કરી પણ સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરી શકે છે. ભારત સરકારે રાઉરકેલા, ભિલાઈ, બોકારો વગેરે ઔદ્યોગિક રીતે પછાત વિસ્તારોમાં લોખંડના કારખાનાઓમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરેલ છે. ઓકે મિત્રો, આથી આપણો વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ મેં આગળ કીધું એમ, તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા ભાઈ, આટલા બધા ખાલી 10% લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરે છે. આવું ના ચાલે ભાઈ. ઓકે, 10% નહીં, 1%, અડધો ટકા કહો ને તો બી ચાલે. 1/2% લોકો સબસ્ક્રાઈબ કરે છે ભાઈ. ચેનલ ભાઈ સબસ્ક્રાઈબ કરી દો. અહીંયા ઉપયોગી હોય ને તો આપણે એનું સબસ્ક્રાઈબ કરી રાખવાનું હોય છે. ફાલતુ કોઈ બનાવતો તો હોય નહીં તમારો કોન્ટેન્ટ. ફાલતુ કોન્ટેન્ટ તો છે એને ભણવાનો કોન્ટેન્ટ છે ને એમાંય પાછું આટલું ઓછા સબસ્ક્રાઈબરમાં શું કરવું? પણ આગળથી પેમેન્ટ આવવું તો જોઈએ હવે યુટ્યુબમાંથી. ખાલી ભણાય જ કરવાનું. ભાઈ તમે લોકો અત્યારે સપોર્ટ નહીં કરો તો ભાઈ આગળ તમારે ન્યૂ ટેકનોલોજી કેવી રીતે મળશે? નવા શિક્ષકો આવશે ક્યાંથી? એમને ભણાવવા માટે, તમને ભણાવવા માટે લાવીશ તો એમને પૈસા તો આપવા પડશે ને મારે. તો ભાઈ એના માટે જ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. ભાઈ જેટલું થાય ને એટલું. તમારા ઘરમાં 10 મોબાઈલ હોય તો 10 મોબાઈલથી સબસ્ક્રાઈબ કરીને રાખો. ભાઈ એટલું તો ફાયદો થોડુંક થાય યાર. હવે તમને આટલું આખું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન કોઈ નહીં આપતું ને આપણે તમને આપીએ છીએ, તો તમારું આટલું તો ફરજ બને છે કે તમે આપણે જસ્ટ મોસ્ટ જેટલા થાય એટલા વધુ સબસ્ક્રાઈબર કરાવી આપો ભાઈ. ઓકે, તો ભાઈ ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક હોવા જોઈએ બધા. તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ નંબર 8માં. ત્યાં સુધી જોતા રહો SS ગુજરાત એજ્યુકેશનના વિડીયો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.